મુક્તાવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે ધોરણ 10 ના ગણિતમાં વર્તુળ ચેપ્ટર જે છે એ ભણી રહ્યા છીએ. બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને મજા આવે એવું ચેપ્ટર છે, હે ને? અને બેટા આગળના ચેપ્ટર જોવાના બાકી હોય અને આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા પ્લેલિસ્ટની લિંક છે, ટકાટક લિંક છે, જોઈ કાઢજો, મજા આવી જશે, મજો પડી જશે. બીજી વસ્તુ અગત્યની કે ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ આપણે વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે બેટા? ચાલો, તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ના છેલ્લા બે દાખલા જે છે એ દાખલા આપણે આજના લેક્ચરમાં જોઈશું અને બંને દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને વર્તુળનો આ અઘરામાં અઘરો દાખલો આપણે કહી શકીએ જો તમારે કરવો હોય તો, જાણવો હોય તો. ત્રિકોણ એબીસી એ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ છે. પહેલા હું આખી આકૃતિ દોરી કાઢું અહીંયા આગળ, બરોબર છે? અહીંયા આગળ એક આકૃતિમાં હું અહીંયા વર્તુળ દોરું છું, તમને લોકોને ક્લિયર થાય એના માટે, બરોબર? અને અહીંયા 4 સેમી ત્રિજ્યાવાળાનો પરિઘ છે. પરિઘનો મતલબ એવો થાય બેટા કે એને ત્રણે ત્રણ બાજુ વર્તુળનો સ્પર્શક બને છે બેટા. ચલો, આવી રીતે આકૃતિ છે, બરોબર? આ જે આકૃતિ જે છે એ આકૃતિને હજુ થોડું સારી રીતે આપણે ડેકોરેટ કરી દઈએ, તમે લોકોને વાંધો ના આવે, બરોબર? અહીંયા આગળ અહીંથી આમ આવી રીતે છે. અને આ અંદર જે વર્તુળ જે છે બેટા, વર્તુળનું જે ત્રિજ્યા જે છે 4 સેન્ટીમીટર છે, આપણે એવું ગણીને ચાલી રહ્યા છે. એ સી બી એની લંબ આ છે, બરોબર? તો આપણે લખી નાખીએ અહીંયા આગળ એ સી બી. પહેલી વસ્તુ આ એ સી બી થઈ જાય. ધ્યાનથી ધીમે ધીમે કરશું, આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ સી બી થઈ જાય પછી ત્રિજ્યા આપણને ઓડી આપી છે, એ ધારો કે બિંદુ છે ઓ, તો આ ઓ થી આપણને બેટા ડી આપેલું છે અને આ ઓ ડી લખેલું છે, બરોબર? અને આ જે ઓ ડી લખેલું છે એ ઓ ડી અને અહીંયા આગળ જોઈએ આપણે તો આ 6 સેન્ટીમીટર છે ને પેલું 8 સેન્ટીમીટર છે, તો આ તમારું 6 સેન્ટીમીટર છે બેટા, 6 સેન્ટીમીટર છે અને અહીંયા આગળ 8 સેન્ટીમીટર છે, બરાબર? હવે શું કીધું છે આપણને શોધવાનું કે એબી અને એસી શોધો બેટા. આ જે એબી જે છે એ અને એસી જે છે એ તમારે શોધવાનું છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ બેટા, જેવી રીતે અહીંયા આગળ આ ત્રિજ્યાથી મેં લંબ દોરેલો છે તો એ ત્રિજ્યાથી લંબ તો અહીંયા પણ દોરી જ શકું ને હું. આ સ્પર્શ બિંદુ હોય, ધારો કે આ સ્પર્શ બિંદુને આપણે ઈ નામ આપી દઈએ અને આ સ્પર્શ બિંદુને આપણે એફ નામ આપી દઈએ, તો અહીંયાથી પણ આ લંબ ના દોરી શકું. આવું તો કરી શકાય ને, કેમ ના કરી શકાય? હવે સમજો, આ સીડી બરાબર 6 સેન્ટીમીટર હોય બેટા, સીડી બરાબર 6 સેન્ટીમીટર હોય તો આ ઈસી બરાબર પણ 6 સેન્ટીમીટર જ હોય. કેમ 6 સેન્ટીમીટર બેટા? સ્પર્શકની લંબાઈ થઈ કે ના થઈ? સી એ બહારનું બિંદુ થયું, સી થી ઈ અને સી થી ડી, તો એ 6 સેન્ટીમીટર જ હોય. તો બિલકુલ એવી રીતે આપણે એવું પણ માની શકીએ કે નહીં કે આ બીડી બરાબર 8 સેન્ટીમીટર છે, તો બીએફ બરાબર જે છે એ પણ 8 સેન્ટીમીટર હોય કે ના હોય? એ પણ 8 સેન્ટીમીટર હોય કે ના હોય? બિલકુલ હોય, 8 સેન્ટીમીટર, બરાબર? હવે આપણને એ ખબર નથી ને એએફ ખબર નથી, તો એ ની લંબાઈ ધારો હું એક્સ ધારી લઉં છું, બરાબર? તો આ એ ની લંબાઈને હું એક્સ ધારું બેટા, આ એ ની લંબાઈ હું એક્સ ધારું, સમજો, આ એ ની લંબાઈ હું એક્સ ધારું તો એએફ ની લંબાઈ પણ એક્સ જ થશે ને બેટા? એએફ ની લંબાઈ પણ એક્સ થશે. હવે અહીંયા આગળ તમારે એરોનું સૂત્ર વાપરવાનું છે. ત્રિકોણના ક્ષેત્રફળ 2 છે, ત્રિકોણના ટોટલ કુલ 2 ક્ષેત્રો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે ફાઇન્ડ કરવું હોય, શોધવું હોય ને બેટા, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના 2 સૂત્રો છે અને બંને સૂત્રથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી છે ને, ત્રિકોણ એબીસી નું સૂત્ર આપણે શોધી કાઢશું, બરોબર? અને જે ત્રિકોણ એબીસી નું સૂત્ર જે છે ને, એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે શોધશું બંને સૂત્રોથી અને પછી સરખાઈ દઈએ, કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો બેટા કોઈ દિવસ અલગ અલગ સૂત્રોથી તમે શોધશો પણ ક્ષેત્રફળ તો સરખું જ આવશે. તો જે ક્ષેત્રફળ શોધવાનું જે છે સૂત્ર, એક છે આપણને ખબર છે, સિમ્પલ, 1/2 પાયો ગુણ્યા વેધ. આ તો બધાને જ ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર છે? બીજું જે છે, બીજું સૂત્ર જે છે એ છે હેરોનું સૂત્ર. હેરોનું સૂત્ર શું કહે છે બેટા? હેરોનું સૂત્ર જે છે, હેરોનું સૂત્ર કંઈક આવું કહે છે, વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ હેરોનું સૂત્ર છે. એમાં s શું છે? એ s એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. s એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. શું છે બેટા? અર્ધ પરિમિતિ છે. અને ab શું છે? બાજુઓની લંબાઈ, ત્રિકોણની બાજુઓની લંબાઈ છે. ત્રિકોણની બાજુઓની લંબાઈ છે, બરાબર?
તો મારે ત્રિકોણ એબીસી નું સૂત્ર શોધવું હોય, ત્રિકોણ એબીસી નું મારે ક્ષેત્રફળ શોધવું હોય, તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવા માટે હું આ હેરોનું સૂત્ર વાપરીશ. હેરોનું સૂત્ર. ચલો, તેના માટે મારે ત્રિકોણની શોધવી પડશે અર્ધ પરિમિતિ. તો ત્રિકોણની અર્ધ પરિમિતિ જે છે શોધી કાઢો બેટા. ત્રિકોણની અર્ધ પરિમિતિ જે છે શોધી કાઢો. શું લખાય બેટા? AB વત્તા BC વત્તા AC. AB વત્તા BC વત્તા AC ના છેદમાં 2. બરાબર? ચલો ચલો, તો AB શું છે? AB તમે જુઓ તો 8 વત્તા x છે. ઓકે, 8 વત્તા x વત્તા BC શું છે? BC 6 વત્તા 8 14, તો 14 લખી નાખીએ. 6 વત્તા 8 14 થાય ને. અને AC શું છે? AC x વત્તા 6 વત્તા x વત્તા 6 ના છેદમાં 2. તો હવે થોડું આપણે સાદુરૂપ આપીએ તો આપણને ખબર પડે. સાદુરૂપ આપશું તો 8 વત્તા 14 22 થાય. 22 ને 6 28 થાય. તો લખાય 28 એને x વત્તા x 2x થાય ના છેદમાં 2. ઉપરથી બેટા 2 સામાન્ય કાઢો તો ઉપરથી તમે 2 સામાન્ય કાઢો તો અંદર શું બચે? 14 વત્તા x બચે. 14 વત્તા x ના છેદમાં 2. બેટા 2 2 કટ થઈ જાય એટલે કે 14 વત્તા x. આ અર્ધ પરિમિતિ થઈ. આ તમારી અર્ધ પરિમિતિ થઈ. બરોબર? હવે s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c શોધી કાઢો. ચલો, તો s માઇનસ a. ચલો, તો s પહેલા s માઇનસ a શોધી કાઢો. s માઇનસ a, તો s તો આપણને મળી ગયું ને 14 વત્તા x. 14 વત્તા x. a શું છે? a જે છે ખૂણા a ની સામેની બાજુ. આ a જે છે ખૂણા a ની સામેની બાજુ 6 વત્તા 8 14 છે. તો 14 વત્તા x માઇનસ 14 થાય. તો 14 કેન્સલ, x. s માઇનસ a x આવી. s માઇનસ a. અને a શું છે? a આ સ્મોલ a શું છે? ખૂણા કેપિટલ a ની સામેની બાજુ 14 થઈ. હવે s માઇનસ b શોધી કાઢો. ચલો, s માઇનસ b. તો s તો 14 વત્તા x છે માઇનસ b એટલે ખૂણા b ની સામેની બાજુ. ખૂણા b ની સામેની બાજુ 6 વત્તા x છે. તો 6 વત્તા x કરીએ તો 14 વત્તા x માઇનસ 6 માઇનસ x કેન્સલ થઈ જાય. 14 માઇનસ 6 8 થઈ જાય. બરોબર છે? અને s માઇનસ c શોધી કાઢો. s માઇનસ c. તો s માઇનસ c, તો s તો 14 વત્તા x છે માઇનસ c શું છે બેટા? c જે છે c એ c ની સામેની બાજુ 8 વત્તા x. તો અહીંયા લખી નાખીએ 8 વત્તા x. તો થાય 14 વત્તા x માઇનસ 8 માઇનસ x. અહીંયા x x કેન્સલ થઈ જાય. 14 માઇનસ 8 6 થાય. તો બેટા મને અહીંયા s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c અને મને s પણ મળી ગયું છે. મને s પણ મળી ગયું છે. આ મારું s છે. તો હવે મારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થશે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું આપણે બેટા ક્ષેત્રફળ લઈએ તો કંઈક આવું થાય. વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c બરાબર. અહીંયા વર્ગમૂળમાં લઉં તો s શું આવ્યું હતું બેટા? s તો તમારું 14 વત્તા x છે. અર્ધ પરિમિતિ છે. અર્ધ પરિમિતિ હોય તો મારે લખવાનું 14 વત્તા x. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ શોધીને ભાગ્યા 2 કરી દો. એ 14 વત્તા x અને પછી x 8 અને 6 છે તો 6 ગુણ્યા x ગુણ્યા 8. x ગુણ્યા 6 ગુણ્યા 8. તો 8 6 48 થાય. તો છેલ્લે જવાબ શું આવે છે? છેલ્લે તમે જોશો તો વર્ગમૂળમાં 14 વત્તા x. થોડું સાદુરૂપ આપીને વ્યવસ્થિત લખીએ કોઈને તકલીફ ના પડે. બરોબર છે? તો અહીંયા આગળ ફાઇનલ જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 14 વત્તા x અને 6 8 48. કૌંસ પૂરો કરી નાખીશ ને અહીંયા હું 48x લખી નાખું છું. તો કૌંસની અંદર 14 વત્તા x અને ગુણાકારમાં 48x. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું. અને હું પરિણામ 1 કહી દઉં છું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું. કયું ત્રિકોણ? આ ત્રિકોણ ABC. હવે તમે જોશો ને તો ત્રિકોણ ABC માની અંદર પણ 3 ત્રિકોણ છે. કયા 3 ત્રિકોણ છે? ધ્યાનથી સમજો. ગ્રીન કલર થી બતાવું છું. જો અહીંથી આ લાઈન જોડી દઉં અને અહીંથી આ લાઈન જોડી દઉં અને અહીંથી આ લાઈન જોડી દઉં તો કયા કયા ત્રિકોણ થાય છે? હું અલગ અલગ કલરથી કરીશ. પહેલા ઓરેન્જ કલરથી. તો એક આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ, પછી હું પિંક કલરથી કરું છું. પિંક કલરથી. પિંક કલરથી કરીએ તો એક આ ત્રિકોણ કહેવાય કે નહીં? એક આ. અને બીજો એક કરું છું હું ધારો કે રેડ કલરથી તો એક આ ત્રિકોણ થયો. 3 ત્રિકોણ થયા કહેવાય. જો ખબર પડી? એટલે અલગ અલગ કલરથી કરી નાખો તમને લોકોને આઈડિયા આવે. એક આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે, બરોબર છે? એક એ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે યલો કલરથી કર્યું જો આખો. આ આખો યલો કલરથી કરીએ. એક આ ત્રિકોણ છે
અને બીજો એક હું આ કલરથી કરું છું, જે આ ત્રિકોણ છે. 3 ત્રિકોણ છે. જો મેં આ કર્યું, યલોથી કર્યું, આનાથી કર્યું, 3 ત્રિકોણ છે. તો આ ત્રિકોણ યલો કલર જે છે એ યલો, આને ઓ કહી દઉં, આ કેન્દ્રને હું ઓ કહી દઉં બેટા, બરોબર છે. તો બેટા જે આ યલો કલરનો ત્રિકોણ છે, આ 3 જે ત્રિકોણ છે, એ 3 ના ત્રિકોણનો સરવાળો કરું તો મને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ના મળે. તો અહીંયા હું બીજો રીતે લખી શકું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળ બરાબર શું લખાય? ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સીઓબી નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ સીઓબી નું ક્ષેત્રફળ બરોબર, વત્તા ત્રિકોણ એઓસી નું ક્ષેત્રફળ. તો લખાય ત્રિકોણ એઓસી નું ક્ષેત્રફળ બરોબર. હવે આ બધામાં પાયો ગુણ્યા વેદ વાળું વાત કરશું. તો એઓબી ની વાત કરીએ તો એઓબી માં પાયો કેટલો છે? 8 + x અને વેદ હંમેશા ત્રિજ્યા થવાની. આની બી ત્રિજ્યા, આની બી ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી આપેલી છે બેટા? 4 સેન્ટીમીટર. તો 1/2 પાયો ગુણ્યા વેદ, તો 1/2 રાખું છું. પાયો ત્રિજ્યા છે 4 ગુણ્યા વેદ કેટલો છે બેટા? વેદ જો 8 + x છે તો લખી નાખો અહીંયા આગળ 8 + x વત્તા COB નું ક્ષેત્રફળ. COB નું 1/2 પાયો કેટલો છે? 14. 6 + 8 14 થાય ને, પાયો 14 વેદ 4. તો 1/2 પાયો છે 14 વેદ છે 4 વત્તા 1/2 એઓસી ની વાત કરીએ, એઓસી ની આની વાત કરીએ તો પાયો થયો 6 + x અને વેદ 4. તો અહીંયા આગળ જોઈએ પાયો તમારો 6 + x અને 6 + x અને વેદ છે 4 બરાબર. હવે તમે ધ્યાનથી સમજો તો અહીંયા તમે જુઓ તો અહીંયા 2 × 2 = 4 થાય, અહીંયા પણ 2 × 2 = 4 થાય અને અહીંયા પણ 2 × 2 = 4 થાય અને બધામાં 2 છે. તો બધામાં 2 હોય તો 2 સામાન્ય કાઢી દઈએ બેટા. તો બધામાં હું 2 સામાન્ય કાઢું, કૌંસમાં અહીંયા શું બચે? 8 + x બચે બરોબર છે. અહીંયા શું બચે? +14 બચે બરોબર. 8 + x + 14 બચે બરોબર છે. અને અહીંયા આગળ તમે જોશો તો 6 + x બચે, તો 6 + x બચે. ચલો સાદુરૂપ આપીએ આપણે હજુ તો 2 અહીંયા આગળ જો 8 + 14 22 ને 6 28, તો 28 + 2x થાય. હજુ 2 સામાન્ય નીકળ્યા, આમાંથી 2 સામાન્ય કાઢું તો 1 2 તો છે જ, બીજું 2 સામાન્ય કાઢું તો 12 4 થઈ જાય, કૌંસમાં બચે 14 + x. આને કહી દો સમીકરણ નંબર 2. હવે બેટા સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 નંબર સરખા જોવાના. કેમ કે આ પણ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે અને આ પણ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે. તો ત્રિકોણ એબીસી ના 2 ક્ષેત્રફળ ના હોય, સેમ જ હોય તો આ બંનેનું સરખાઈ શકું ને. તો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો બરોબર. તમે સમીકરણ 1 અને 2 ને સરખાવશો તો લખી શકાય સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે સરખાવો તો અહીંયા વર્ગમૂળમાં શું છે? વર્ગમૂળમાં 14 + x છે બરોબર છે, ગુણાકારમાં 48x છે બરાબર અહીંયા આગળ 4 14 + x છે. બેટા બંને બાજુ વર્ક કરી નાખો. બંને બાજુ વર્ક કરીએ તો વર્ગમૂળ જતું રહે. અહીંયા શું બચે? 14 + x, તો અહીંયા બચે બેટા 48x. અહીંયા આગળ 4 નો વર્ગ 16 થાય અને 14 + x નો વર્ગ થાય. તો જુઓ અહીંયા આગળ 14 + x 14 + x બે બાજુ એક એક છે તો ઉડાડી દઉં. આ એક ઉડી ગયું અને આ એક ઉડી ગયું બરોબર છે. તો શું બચ્યું અહીંયા આગળ? 48x બરાબર 14 + x બરાબર અને ગુણાકારમાં 16 તો છે જ. આ 16 જાય છેદમાં તો 48x ના છેદમાં 16 બરાબર 14 + x. તો અહીંયા 16 તરી 48 થાય બેટા. તો 3x બરાબર 14 + x થાય. હવે x પેલી બાજુ જાય તો શું થાય? x એ બાજુ જાય તો -x થાય. તો શું લખાય? 3x - x બરાબર 14, મતલબ કે 2x બરાબર 14 એટલે કે x બરાબર 7 થયું. મને x નું મૂલ્ય બેટા 7 મળી ગયું. હવે મને x નું મૂલ્ય બેટા અહીંયા 7 મળી ગયું છે. તો હવે મને ખબર છે કે મારે AB શોધવાનું હતું. તો અહીંયા AB બરાબર શું થાય?
AB બરાબર છે 8 + x એટલે કે 8 + 7 એટલે કે 15 થશે સેન્ટીમીટર. AB નું મૂલ્ય મને મળી ગયું. એવી રીતે મારે AC શોધવું હોય તો બેટા AC બરાબર થાય છે 6 + x એટલે કે 6 + 7 એટલે કે 13 સેન્ટીમીટર. જો દાખલો પતી ગયો. લાંબો દાખલો છે, અઘરો દાખલો છે, પણ જો તમારા લોકોને 11મા 12મા ધોરણમાં JEE મેન્સ એડવાન્સનું તમારે કરવું હોય અને સરસ રીતે તમારે એન્જિનિયરિંગ કરવું હોય તો આ દાખલો તમને આવડવો જોઈએ. હેરોનું સૂત્ર બેટા અહીંયા આગળ છે. આ હેરોનું સૂત્ર તમને લોકોને ખ્યાલ હોય તો તમને લોકોને દાખલો ગણતા આવડી જાય. બરાબર? તો સરસ મજાનો દાખલો છે. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ છે, તમને લોકોને સમજાઈ ગયું હશે. હે ને? ચલો. તો હવે એના પછીનો દાખલો છે, જોઈએ. સાબિત કરો કે વર્તુળને પરિઘટ ચતુષ્કોણની સામસામેની બાજુએથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક કોણ હોય છે. ચલો એ સાબિત કરીએ આપણે. શું કહે છે બેટા? એક વર્તુળ છે, આપણે વર્તુળ દોરી કાઢ્યું. વર્તુળને પરિઘટ ચતુષ્કોણ છે. ચલો તો અહીંયાથી આપણે આ ચતુષ્કોણ દોરીએ છીએ. બરાબર? આ ચતુષ્કોણ જે છે, આ ચતુષ્કોણ ઉપર રહેજો હો, કોઈને ખોટું ના લાગવું જોઈએ યાર. આ ચતુષ્કોણ છે, દોરી કાઢીએ ચતુષ્કોણ. ઓકે, આ ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણના કેન્દ્ર છે. તો ચતુષ્કોણની સામસામેની બાજુ એટલે ધારો કે અહીંથી અહીંયા જે કેન્દ્રથી આ જે ખૂણો બન્યો એ અને આ જે ખૂણો બને છે એ, આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય એવું કહેવા માંગે છે. બરાબર? સામસામેના ખૂણા પૂરક કોણ છે, આપણે એવું અહીંયા આગળ કહેવા માંગે છે. કશો વાંધો નહીં, ટેન્શન લેને કા નહીં દેને કા. હવે જુઓ અહીંયા આગળ સિમ્પલ જ છે. અહીંથી બેટા હું એક અહીંયા ડ્રો કરી નાખું સીધી લાઈન, અહીંથી સ્પર્શ બિંદુમાંથી અહીંયા ડ્રો કરી નાખું તો કેટલા ખૂણા બને છે? જો કેટલા ખૂણા બને છે ધ્યાનથી સમજજો. તો અહીંયા તમારો 1, અહીંયા 2, અહીંયા 3, 4, 5, 6, 7, 8 ખૂણા બન્યા. કેટલા ખૂણા બન્યા બેટા? 8 ખૂણા બન્યા. હવે બધા જેટલા બિંદુ છે બધા બિંદુનું નામ આપી દઈએ આપણે, કોઈને ટેન્શન ન થવું જોઈએ. જો અહીંયા હું A કહી દઉં, અહીંયા હું B કહી દઉં, જ્યાં જ્યાં બિંદુ પડે C કહી દઉં, અહીંયા હું D કહી દઉં, અહીંયા હું E કહી દઉં, અહીંયા હું F કહી દઉં, અહીંયા હું G કહી દઉં, અહીંયા હું H કહી દઉં, કેન્દ્રને હું O કહી દઉં. હવે ખૂણો લો, ત્રિકોણ લો, ત્રિકોણ AOH, ત્રિકોણ AOH લો. તો ત્રિકોણ AOH ધ્યાનથી સમજજો. ત્રિકોણ AOH અને ત્રિકોણ AOH સમજો. ત્રિકોણ AOH અને ABO લો. ત્રિકોણ ABO માં શું થાય છે જુઓ. ત્રિકોણ AOH અને ABO માં AO સામાન્ય બાજુ છે. શું છે બેટા? AO જે છે સામાન્ય બાજુ છે. AO એ સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ છે. બરાબર? AO સામાન્ય બાજુ છે. OH બરાબર OB થાય કેમ કે ત્રિજ્યા છે. OH બરાબર OB થાય ત્રિજ્યા હોવાથી. શું હોવાથી બેટા? ત્રિજ્યા હોવાથી. તથા AH બરાબર AB થાય. AH બરાબર AB કારણ કે સ્પર્શકની લંબાઈ હોવાથી. સ્પર્શકની લંબાઈ હોવાથી. એક જ બિંદુમાંથી બે સ્પર્શક દોર્યા હોય તો બંનેની સ્પર્શકની લંબાઈ સરખી હોય. તો એક જ બિંદુ છે ત્યાંથી સ્પર્શક છે AB અને અહીંયા AC સરખા જ થાય. બરાબર છે? તો ત્રિકોણ આ બંને સંલગ્ન થાય તો આપણે લખી શકીએ કે ત્રિકોણ AOH, ત્રિકોણ AOH એ અનુરૂપ છે કોને? ત્રિકોણ ABO ને. તો એના પરથી આપણને એવી ખબર પડી જાય કે ખૂણો AOH, ખૂણો AOH બરાબર ખૂણો AOB થાય. ખૂણો AOB થાય એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 8 થાય. ખૂણો 1 બરાબર ખૂણો 8 થયો. 1 બરાબર 8. તો તેવી જ રીતે આવી લખી દેવાનું. તેવી જ રીતે ખૂણો 2 બરાબર ખૂણો 3 થાય. ખૂણો 2 બરાબર ખૂણો 3 થાય. ખૂણો 4 બરાબર ખૂણો 5 થાય. ખૂણો 4 બરાબર ખૂણો 5 થાય. 4 ને 5 સરખા થાય. હે 5 અને 6 સરખા થાય. ખૂણો 1 બરાબર ખૂણો 8 થાય. 2 બરાબર 3 થાય. 4 બરાબર 5 થાય. 6 બરાબર 7 થાય. ખૂણો 6 બરાબર ખૂણો 7 થાય. આ કે ના? આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા. 4 પેર થઈ ગઈ. અને
બધા 8 ખૂણાનો બેટા સરવાળો કરું તો 8 ખૂણાનો સરવાળો 360 થાય ને, સર્કલ બને છે. સર્કલ બનતું હોય તો 8 ખૂણાનો સરવાળો 180 360 થાય કે ના થાય? શું લખાય? ખૂણો એ શું લખાય ભાઈ? 8 ખૂણાનો સરવાળો 360 થાય ને, કેમ કે વર્તુળ બને છે. તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 7 વત્તા ખૂણો 8 બરાબર 360 ડિગ્રી. બરાબર છે? ક્લિયર છે? હવે 1 બરાબર તો 8 જ છે ને, 1 બરાબર તો 8 છે. તો આ જે 1 જે છે એની જગ્યાએ 8 મૂકી દઉં તો ખૂણો 8 વત્તા બરાબર 2 બરાબર તો 3 જ છે ને, 2 બરાબર તો 3 જ છે. તો આ 2 ની જગ્યાએ હું ખૂણો 3 મૂકી દઉં વત્તા હું ખૂણો 3 મૂકી દઉં વત્તા ખૂણો 4 નો ખૂણો 4 રાખીએ આપણે. હે ખૂણો 4 રખાય. 2 બરાબર તો 3 જ છે. ઓકે, 2 બરાબર 3 છે તો 3 મૂકી દીધું. 2 બરાબર 3 છે. 4 બરાબર 5 છે. શું છે? 4 બરાબર 5 છે. ઓકે, તો ખૂણો 4 છે તો 5 ની જગ્યાએ બી ખૂણો 4 મૂકું. 4 બરાબર 5 હોય તો 5 ની જગ્યાએ હું 4 મૂકું, મુકાય. બરાબર છે? હવે શું છે? 6 બરાબર 7 છે. શું છે? 6 બરાબર 7 છે તો 7 ની જગ્યાએ શું મૂકું? 7 ની જગ્યાએ શું મૂકું? 6 બરાબર 7 હોય તો 6 ની જગ્યાએ હું 7 મૂકી દઉં વત્તા ખૂણો 7 વત્તા ખૂણો 8 બરાબર 360 ડિગ્રી. ચલો, તો હવે તમે જુઓ, ખૂણો 8 બે વાર છે તો 2 વાર ખૂણો 8 બરાબર. 2 વાર ખૂણો 7 છે તો વત્તા 2 વાર ખૂણો 7 વત્તા 2 વાર ખૂણો 3 વત્તા 2 વાર ખૂણો 4 બરાબર 360 ડિગ્રી થાય. બરાબર. હવે ઉપર લખું છું, બધામાંથી 2 સામાન્ય કાઢું છું. બધામાંથી 2 સામાન્ય કાઢું, શું થાય? ખૂણો 8 વત્તા ખૂણો 7 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 બરાબર 360 ડિગ્રી. હવે ખૂણો 8 વત્તા ખૂણો 7, આ ખૂણો 8 છે ને ખૂણો 7 છે, એ બેને સરવાળો કરું તો આના કહેવાય, તો એને કહેવાય ખૂણો AOG. શું લખાય? 2 અહીંયા આગળ ખૂણો AOG. 8 વત્તા 7 ને ખૂણો AOG કહેવાય અને 3 વત્તા 4 ને ખૂણો COE કહેવાય. તો વત્તા ખૂણો COE જે છે બરાબર 360 અંશ થયા. 2 જાય નીચે, 360 ના છેદમાં જાય તો ખૂણો AOG વત્તા ખૂણો COE બરાબર 180 અંશ થયા. અને આ બંને સામસામેની બાજુ વડે કેન્દ્ર આગળ જે ખૂણો આવૃત થાય છે એ છે. જુઓ, સામેની બાજુથી કેન્દ્ર આગળનો ખૂણો, સામેની બાજુથી કેન્દ્ર આગળનો ખૂણો. તો એનો સાબિત થઈ ગયો આપણે કે બંને પૂરક કોણો છે, કારણ કે બંનેનો સરવાળો 180 છે. માટે ખૂણો AOG અને ખૂણો COE એ પૂરક કોણો છે. પૂરક કોણો છે. બરાબર છે? ડન છે? સાબિત થઈ ગયું સરસ મજાનું. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે મેં દાખલો કેવી રીતે ગણ્યો છે. તો અહીંયા આગળ વર્તુળ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. હવે એના પછી આપણે મળીશું બીજા કોઈ ચેપ્ટરની અંદર. ત્યાં સુધી બાય.